हेलो फ्रेंड्स, આગળ આપણે વાત કરીએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં પોઈન્ટે પહોંચ્યા હતા ઇન્ટરસેક્શન ઓફ ટુ સ્પીયર. ઓકે, શું હતું? ઇન્ટરસેક્શન ઓફ ટુ સ્પીયર. તો પહેલાં વાત થઈ હતી કે ઇફ કેસ નંબર 1 ટુ સ્પીયર not a intersect. કન્ડિશન નંબર 1 સાથે સાથે લખતા રહેજો. આનું કેન્દ્ર C1 હોય, આનું કેન્દ્ર C2 હોય, ઇટ્સ રેડિયસ ઇઝ R2, ઇટ્સ રેડિયસ ઇઝ R1. Then if two spheres are not intersect, then distance of C1 C2 is greater than R1 plus R2. Second position of case 2, if two spheres are touches one point at this, it is called as C1, C2, R2, R1. So it's also R1 and it's also R2. So if two spheres are intersect externally, બહારથી ને સ્પીયર એ ટચ કરે છે કોઈ પોઈન્ટ આગળ, તો ક્યારે કરશે? તો ઇફ C1 C2 ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ યાદ રાખી લો, C1 એ એક સ્પીયરની કેન્દ્ર છે, C2 એ બીજાનું છે, R1 એ C1 કેન્દ્રવાળા સ્પીયરની રેડિયસ છે અને R2 એ C2 કેન્દ્રવાળા સેન્ટરવાળા સ્પીયરની રેડિયસ છે. આ કન્ડિશન હોય તો આપણે શું કહી શકીશું? આ સ્પીયરે એક્સટર્નલી ટચ કરે છે. બરાબર છે. કન્ડિશન નંબર 3, કેસ 3, ઇફ કોઈ એક તમને સ્પીયર આપેલું છે, એનું કેન્દ્ર C1 લઈ લઈએ. જો તમને બે સ્પીયર આપના કેન્દ્ર આપેલા હોય અને બે સ્પીયરમાં C1 C2નું ડિસ્ટન્સ હોય, એ ડિસ્ટન્સ ઓફ R1 માઇનસ R2, એટલે કે રેડિયસ R1 માંથી R2 બાદ કરીએ, ઓબ્સોલ્યુટ વેલ્યુ છે એટલે ઓલવેઝ પોઝિટિવ આવશે. આની વેલ્યુ અને આની વેલ્યુ બંને ઇક્વલ થાય, એનો અર્થ શું? કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ R1 માંથી R2 બાદ કરીએ તો એના જે ઇક્વલ થાય છે. કેટલું થાય છે? C1 C2 જેટલું થાય છે. તો અહીંયા આગળ તમારે એવું સમજવાનું કે આ એક જેની રેડિયસ નાની હોય, R1 ઇઝ ગ્રેટર દેન, R2 ઇઝ લેસ દેન. ઇફ જેની રેડિયસ નાની હોય એ રેડિયસવાળું સ્પીયર એ ટચ કરશે ઇન્ટરનલી. Then two spheres are touches a point each other internally, કે અંદરથી ટચ કરતું હશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે આ રે સ્પીયર, બરાબર છે. જો આનું કેન્દ્ર, મોટા કેન્દ્ર C1 છે, એની રેડિયસ R1 છે, આ કેન્દ્રનું C2 છે, એની રેડિયસ R2 છે, તો C1 C2 બે કેન્દ્રનું ડિસ્ટન્સ એ R1 માઇનસ R2, એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ R1 માઇનસ R2 જેટલું થાય. તો સમજવાનું કે એક સ્પીયર એટલે કે નાની રેડિયસવાળું સ્પીયર એ મોટા રેડિયસવાળા સ્પીયરની અંદરથીને ટચ કરે છે. બરાબર છે. આ પોઈન્ટ અંદરથીને શું કરે છે? ટચ કરે છે. આ પોઈન્ટ તમારો શું છે? ટચિંગ પોઈન્ટ, ઇનસાઇડ પોઈન્ટ કહેવાય. ફરીથી આપણે બધું રમવાનું છે C1 C2 અને R1 R2 ઉપર જ. બરાબર છે. કેસ નંબર 4. કેસ નંબર 4માં જો તમારે વેલ્યુ C1 અને C2ની ડિસ્ટન્સ હોય એ મોડ ઓફ R1 માઇનસ R2 થાય, કે R1 માંથી R2 બાદ કરીએ અને એના કરતાં C1 અને C2નું ડિસ્ટન્સ એ લેસ ધેન થાય. કેવું થાય? લેસ ધેન થાય. તો શું સમજવાનું? તો કે મોટા રેડિયસવાળી સ્પીયરની અંદર નાનું સ્પીયર એ સમાયેલું છે. એટલે કે જો તમારે એક મોટું રેડિયસ કેન્દ્ર આપેલું હોય, આનું નામ કહી દઈએ C1, જેને R1 કહી દઈએ, R1 ઇઝ કરતા લે, ધારો કે R1 ઇઝ ગ્રેટર દેન R2 R1 કરતાં કેવા છે? R2 મોટા છે, એવું સ્વીકાર લઈએ. તો
R1 ત્રિજ્યાવાળા સ્પિયરની અંદર ક્યાંય ટચ નહીં થતું હોય, ક્યાંય પોઈન્ટ શું થશે, ટચ નહીં થતું હોય એવું એક નાનું C2 કેન્દ્રવાળું સ્પિયર અંદર સમાયેલું હશે એવું સમજવાનું. બરાબર છે. C1 C2 વચ્ચેનું અંતર એ R1માંથી R2 કરતાં બાદ કરતાં પણ ઓછું થતું હોય તો આપણે શું સમજવાનું કે નાનું સ્પિયર એ મોટા સ્પિયરની અંદર સમાયેલું છે. એટલે કે શું કહીશું, ઇન ટુ સ્પિયર ડુ નોટ ઇન્ટરસેક્ટ ઇચ અધર એન્ડ ધ સ્પિયર હેવિંગ સ્મોલ રેડિયસ લાઇઝ ઇન્ટરનલી ઇન ધ સ્પિયર હેવિંગ હાઈ રેડિયસ. એટલે મોટા રેડિયસવાળા સ્પિયરની અંદર નાના રેડિયસવાળું સ્પિયર શું થયેલું છે, સમાયેલું છે. કેસ નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. If C1 and C2, if C1 C2 નું ડિસ્ટન્સ એ લેસ ધેન R1 પ્લસ R2 હોય એન્ડ ગ્રેટર ધેન એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ R1 માઇનસ R2 હોય, એટલે કે R1માંથી R2 બાદ કરતાં જે વેલ્યુ આવે એના કરતાં ગ્રેટર ધેન હોય એન્ડ R1 પ્લસ R2 કરતાં લેસ ધેન હોય, તો એવું સમજવાનું કે બે સ્પિયરે ઇન્ટરસેક્ટ કરશે મોર ધેન 1 પોઈન્ટ. શું કરશે, એક અતિને વધુ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ કરતા હશે. ફિગર સમજીએ તો જો અહીંયા ધારો કે એક આ સ્પિયર છે, બીજું આ સ્પિયર આ અંદરથી ઇન્ટરસેક્ટ કરશે. આનું કેન્દ્ર C1 કહી દઈએ, આનું કેન્દ્ર C2 કહી દઈએ. તો અહીંયા શું કરશે, આ ઇન્ટરસેક્ટ કરશે, તો ધારો કે આપણે એક આ સ્પિયરનું નામ આપી દઈએ S1, આ સ્પિયરનું નામ આપી દઈએ S2. S1 એ સેન્ટર S1 છે, C1 છે એન્ડ રેડિયસ કોલ્ડ R1. S2 સ્પિયરની સેન્ટર C2 કહી દઈએ અને એને રેડિયસ કહી દઈએ R2. ઓકે, તો અહીંયા આગળ ઇન્ટરસેક્ટ કરશે, બરાબર ને. તો બે ઇન્ટરસેક્ટ કરશે તો આ ઇન્ટરસેક્ટમાં આપણને મળશે શું, એનો અર્થ કે આપણે એક સ્પિયર લીધું હતું, એક પ્લેન કરી દોર્યું હતું, પ્લેન અને સ્પિયરના ઇન્ટરસેક્ટમાં શું મળતું હતું, આપણે અહીંયા આગળ સર્કલ મળતું હતું, બરાબર ને. તો અહીંયા બે સ્પિયરના ઇન્ટરસેક્ટમાં આપણે બે વસ્તુ મળશે, એક સર્કલ પણ મળશે અને બીજું એ સર્કલના માંથીને પસાર થતું એક પ્લેન પણ મળશે. શું મળશે, પ્લેન મળશે, બરાબર છે. આપણે બે વસ્તુ મળશે. જો બે સ્પિયરે ઇન્ટરસેક્ટ કરે, એકનું કોલ્ડ કહી દઈએ S1 અને બીજાનું કહી દઈએ S2, તો બેના ઇન્ટરસેક્ટના પોઈન્ટો હોય એવું આપણને એક સર્કલ પણ મળશે અને બીજું શું મળશે, પ્લેન પણ મળશે. તો આવા સર્કલનું સમીકરણ શું અને આવા પ્લેનનું સમીકરણ શું? તો આવા પ્લેનનું સમીકરણ આપણે ફાઇન કીધું હોય, એમ કીધું હોય કે ઇફ S1 અને S2 આર ઇન્ટરસેક્ટ મોર ધેન 1 પોઈન્ટ ધેન ફાઇન્ડ આઉટ ઓફ ઇટ્સ ઇન્ટરસેક્શન પ્લેન, ઇક્વેશન ઓફ ઇન્ટરસેક્શન પ્લેન. તો આવા ઇન્ટરસેક્શન પ્લેનનું સમીકરણ થશે તમારે S1 માઇનસ S2 ઇક્વલ ટુ 0. શું કહેવાનું, S1 માઇનસ S2 ઇક્વલ ટુ 0. એટલે મોટી રેડિયસવાળા સ્પિયરમાંથીને નાની રેડિયસવાળા સ્પિયરને શું કરી દેવાનું, ડિસ્ટન્સ ફોર્મ્યુલા કરી દેવાનું. S1 માઇનસ S2, S1ની વેલ્યુ લોકો માઇનસ કરીને S2ની વેલ્યુ લોકો ઇક્વલ ટુ શું કરી દો, 0 લખી દો. તો આ આપણે ઇક્વેશન શું મળશે, પ્લેનનું મળશે. શેનું મળશે, પ્લેનનું. ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ફોર એક્ઝામ્પલ. ફરીને રાઇટ નાઉ, ઇફ ટુ સ્પિયર આર intersect more than 1 point, then its common area is all circle and plane, is circle and pass out this circle is plane. Then its plane equation, દેવા પાસ થતા પ્લેનનું ઇક્વેશન થશે, આનું કહી દઈએ S1, આને કહી દઈએ S2. તો S1 માઇનસ S2 ઇક્વલ ટુ 0. જે આન્સર મળે એ આપણને બે સ્પિયરના ઇન્ટરસેક્ટમાંથીને પસાર થતું પ્લેનનું ઇક્વેશન મળશે, બરાબર છે. આગળ આપણે જોઈએ ઇક્વેશન ઓફ સર્કલ. તેના ઇક્વેશન ઓફ સર્કલ શું, તો અહીંયા જો આપણે લખેલું છે, વી નો ધેટ ઇન્ટરસેક્શન ઓફ સ્પિયર એન્ડ પ્લેન ઇઝ સર્કલ. આપણે જાણીએ છીએ કે ઇન્ટરસેક્ટ કરશે કોણ, સ્પિયર અને પ્લેન, તો આપણે સર્કલ મળશે. સો ધ ઇક્વેશન ઓફ સર્કલ represented by two simulation equation, one sphere and other plane. તેવા સર્કલ અને પ્લેનનું ઇક્વેશન શું થશે, સર્કલનું ઇક્વેશન ઓફ સર્કલ
થશે XY પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2UX પ્લસ 2UY પ્લસ 2WZ પ્લસ D ઇક્વલ ટુ 0. એન્ડ પ્લેનનું ઇક્વેશન લઈ લઈએ LX પ્લસ MY પ્લસ NZ ઇક્વલ ટુ P. ઓલ્સો કોમન સેક્શન ઓફ ટુ ઇન્ટરસેક્શન આર સ્પીયર ઇઝ અ સર્કલ. એટલે બે સ્પીયર ઇન્ટરસેક્ટ કરે તો આપણે શું મળશે? સર્કલ મળશે. તેવા ઇક્વેશન ઓફ સર્કલનું સમીકરણ થશે XY પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2UX પ્લસ 2UY પ્લસ 2WZ પ્લસ D1 ઇક્વલ ટુ 0 એન્ડ ધીસ. ઓકે, નાઉ નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ્પલ, ઇક્વેશન ઓફ સ્પીયર પાસિંગ થ્રુ આઉટ અ ગિવન સર્કલ. હવે આપણને સ્પીયર આપને ઇન્ટરસેક્ટ કરે છે કોઈ પ્લેન કે અથવા એ ગમે તે આપેલું છે, બરાબર છે. ધારો કે પ્લેન એ સ્પીયરને ઇન્ટરસેક્ટ કરે તો આપણે એનું કોમન એરિયા શું મળે? સર્કલ મળે છે. તો તમને આ સર્કલનું સમીકરણ આપી દીધું હોય એન્ડ પ્લેનનું સમીકરણ આપી દીધું હોય તો એવા સ્પીયરનું સમીકરણ શું? અહીંયા ત્રણ વસ્તુ છે. કોણ છે? એક સ્પીયર છે, એક સર્કલ છે એન્ડ બીજું શું આપેલું છે? પ્લેન છે. એક પ્લેન છે. તો આમાંથી કોઈ પણ બે ઇક્વેશન આપેલા હોય તો આપણે ત્રીજું ઇક્વેશન ફાઇન્ડ કરતાં શીખવાનું છે. જો આપણને સ્પીયરનું અને પ્લેનનું ઇક્વેશન આપેલું હોય તો આપણે સર્કલ ફાઇન્ડ કરી શકીએ છીએ. આપણને સર્કલ અને પ્લેનનું ઇક્વેશન આપેલું તો સ્પીયર ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણે જો પ્લેન અને સર્કલનું સમીકરણ આપેલું હોય તેવા સ્પીયરનું સમીકરણ શું થશે? તેવા સ્પીયરનું સમીકરણ થશે આપણી પાસે ઇફ ધ ઇક્વેશન ઓફ સર્કલ S ઇક્વલ ટુ 0 એન્ડ પ્લેન આપેલું છે U ઇક્વલ ટુ 0. તો S સર્કલનું સમીકરણ થશે આ રીતનું, વેર ઓલવેઝ U સ્ક્વેર પ્લસ V સ્ક્વેર પ્લસ W સ્ક્વેર પ્લસ D ઇઝ ગ્રેટર દેન 0 થશે. એન્ડ પ્લેનનું સમીકરણ થશે LX પ્લસ MY પ્લસ NZ માઇનસ P ઇક્વલ ટુ 0, વેર L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. ધેન ધ ઇક્વેશન ઓફ સ્પીયર પાસિંગ થ્રુ આઉટ સર્કલ. તો આ સર્કલમાંથી પસાર થતાં સ્પીયરનું સમીકરણ થશે S પ્લસ લેમ્બડા U ઇક્વલ ટુ 0. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આગળ એક્ઝામ્પલ ગણવા માટે યાદ રાખીશું. જો આપણને એક સર્કલનું સમીકરણ આપેલું હોય અને પ્લેનનું સમીકરણ આપેલું હોય, પ્લેન આપણે LX પ્લસ MY પ્લસ NZ માઇનસ P પ્રકારે હોવું જોઈએ અને સ્પીયરનું સમીકરણ આ પ્રકારે હોવું જોઈએ. તો એવા આ બેમાંથી પસાર થતાં સ્પીયરનું સમીકરણ થશે S પ્લસ લેમ્બડા U ઇક્વલ ટુ 0. નેક્સ્ટ છે ઇફ ધ ઇક્વેશન ઓફ સર્કલ આર S1 ઇક્વલ ટુ 0 અને S2 ઇક્વલ ટુ 0. જો આપણને બે સર્કલ ઇક્વેશન ઓફ સર્કલ એટલે કે જો આપણે બે સ્પીયરના ઇક્વેશન આપેલા હોય તો એનામાંથીને પસાર થતાં સર્કલનું સમીકરણ, એનામાંથી શું થતું છે? પસાર થતાં બે સ્પીયર આપણે બે સ્પીયર જોયું ને આપણે કે બે સ્પીયર ઇન્ટરસેક્ટ કરશે તેનામાંથી પસાર થતું આપણે એક સર્કલ મળશે. તેવા સર્કલનું સમીકરણ થશે S1 પ્લસ લેમ્બડા S2 ઇક્વલ ટુ 0. જો આપણને એક સ્પીયર S1 અને એક સ્પીયર S2 આપેલું હોય તો એ બે સ્પીયરના ઇન્ટરસેક્ટમાંથી પસાર થતાં સ્પીયર સર્કલનું સમીકરણ થશે S1 પ્લસ લેમ્બડા S2 પ્લસ U ઇક્વલ ટુ 0. બરાબર છે. વેર લેમ્બડા એ કોઈ પણ L લેમ્બડા બિલોંગ્સ ટુ R. ઓકે, એન્ડ ઓલ્સો મોસ્ટ પોઈન્ટ ઓફ એક્ઝામ્પલ, ઇફ તમને કોઈ પણ એક સ્પીયરના બે ડાયામીટર પોઈન્ટ આપેલા હોય. શું આપેલા છે? ડાયામીટરના એટલે કે વ્યાસના કોઈ બે પોઈન્ટ આપેલા હોય A અને B. ઇફ A ઇક્વલ ટુ X1 Y1 Z1 એન્ડ B ઇક્વલ ટુ X2 Y2 Z2. આ બે પોઈન્ટ છે કોના? સ્પીયર ઉપરના. એટલે કે ઇક્વેશન ઓફ સ્પીયર હેવિંગ એક્સ્ટ્રીમ એઝ ઇટ્સ ડાયામીટર. એના ડાયામીટરના 2 પોઈન્ટ છે A અને B. તેવા ડાયામીટરના બે પોઈન્ટવાળા સ્પીયરનું સમીકરણ શું થશે? તો ડાયામીટરવાળા સ્પીયરનું સમીકરણ થશે આ રહ્યું X માઇનસ X1 X માઇનસ X2 પ્લસ Y1 માઇનસ Y1 Y માઇનસ Y2 પ્લસ Z માઇનસ Z1 Z માઇનસ Z2 ઇક્વલ ટુ 0. આમાં X1 Y1 Z1 એટલે કે એના પોઈન્ટ અને X2 Y2 Z2 એ બીના પોઈન્ટ આપણે પુટ કરી દઈએ, એનું સાદુરૂપ આપો, જે ઇક્વેશન મળે એ આપણું રિક્વાયર્ડ ઇક્વેશન થશે. આનું એક્ઝામ્પલ આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. બરાબર છે. બધી રીતના આપણે આગળ બધાને એક એક એક્ઝામ્પલ જોઈશું આગળ. અત્યારે ફક્ત એક એક્ઝામ્પલ જોઈ લો. આપને આપેલું છે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્પીયર. શું કોનું ઇક્વેશન શોધવાનું છે? સ્પીયરનું. પાસિંગ થ્રુ આઉટ સર્કલ એન્ડ પ્લેન. હાલ જ આપણે જોયું ને, જો તમને એક સર્કલ આપેલું હોય અને એક પ્લેન આપેલું હોય તો એ પોઈન્ટ બેમાંથી પસાર થતાં સર્કલનું સમીકરણ શું થતું? આપણે એની ફિગર જોયું હોય તો હું જો તમને શીખવાડું.
ધારો કે એક આ સ્પિયર છે, એમ પ્લેન એને શું કરે છે, ઇન્ટરસેક્ટ કરે છે. તો અહીંયા આગળ કોમન એરિયા શું મળશે, સર્કલ મળશે. આ સર્કલનું સમીકરણ આપેલું છે અને આ પ્લેનનું ઇક્વેશન આપેલું છે. તેવા આપણે પાસ થ્રુ આઉટ ધીસ સર્કલ ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સ્પિયર પાસિંગ થ્રુ આઉટ સર્કલ એન્ડ પ્લેન. એટલે કે આ સર્કલ અને આ પ્લેનમાંથી પસાર થતા સ્પિયરનું સમીકરણ શું. બીજું શું કીધું છે, એન્ડ 0.123 ઇન આર ક્યુબ. અને એ 0.123 શું આપેલું છે, આ સ્પિયર ઉપરનું ઇક્વેશન છે, પોઈન્ટ છે કોઈ પણ. ઓકે, આ 3 પોઈન્ટ છે. અને એને ઓકે સ્પિયર ઉપરનું કોઈ પણ પોઈન્ટ છે, એટલે આ પોઈન્ટમાંથી પણ આપેલું સ્પિયર પસાર થાય છે. તેના માટે સમીકરણ શું હતું, એસ પ્લસ લેમ્બડા યુ ઇક્વલ ટુ 0. તો એસ એ સ્પિયર સર્કલનું નામ આપી દો, યુ એ લેમ્બડા કહી દો. તો આપણે એસ બરાબર આપેલું છે આપણને x² + y² + z² ઇક્વલ ટુ 9. યુ બરાબર આપેલું છે આપણે 2x + 3y + 4z -5 ઇક્વલ ટુ 0. તો આમાં મૂકી દઈએ ઇક્વેશન ઓફ સ્પિયર થ્રુ આઉટ ગિવન સર્કલ એસ પ્લસ લેમ્બડા યુ ઇક્વલ ટુ 0. હવે આ શું મળ્યું આપણને, સ્પિયરનું ઇક્વેશન મળી ગયું. પણ આમાં એ લેમ્બડા શું છે, અનનોન છે. લેમ્બડાની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમને કોઈ પણ એક બીજી રીત આપેલી હશે. હવે આપણે શું કીધું છે કે આ સ્પિયર એ આ 1 2 3 માંથી પાસ થાય છે, 1 2 3 પોઈન્ટમાંથી પાસ થાય છે. કોઈ પણ સ્પિયર એ કોઈ પોઈન્ટમાંથી પાસ થતું હોય એનું શું કરે, સમાધાન કરે. તો હવે 1 2 3 આમાં મૂકી દઈએ. તો એક્સની વેલ્યુ 1 મૂકો, વાયની વેલ્યુ 2 મૂકો, ઝેડની વેલ્યુ 3 મૂકો, લેમ્બડાની વેલ્યુ ફાઇન્ડ કરીને આમાં મૂકી દો. એટલે આપણો એક્ઝામ્પલ પૂરો. જો અહીંયા જ કર્યું છે. ઇન ધીસ સ્પિયર 1 પાસિંગ થ્રુ આઉટ 1 2 3, એક્સની જગ્યાએ 1 મૂક્યા, વાયની જગ્યાએ 2 મૂક્યા, ઝેડની જગ્યાએ 3 મૂક્યા, લેમ્બડાની વેલ્યુ સાદરૂપ આપીએ તો 5 + 15 લેમ્બડા ઇક્વલ 0, લેમ્બડા ઇક્વલ ટુ -1/3. સો રિક્વાયર્ડ ઇક્વેશન ઇઝ ધીસ. આપને એસ છે, લેમ્બડાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી દીધી. આ આપણો યુ છે ઇક્વલ ટુ 0. હવે આનું આપણે થોડું સાદરૂપ આપ્યું તો ફક્ત એને શું લીધો છે, લસા. 3x² + y² + z² -2x -3y -4z -22 ઇક્વલ ટુ 0. તો આ ઇઝ અ ગિવન સ્પિયર ઇક્વેશન. બહુ સહેલા એક્ઝામ્પલ છે, થોડું ધ્યાન રાખીને જુઓ, વાંચો. એન્ડ આગળ મેં તમને ફોર્મ્યુલા કીધી ને, આજે સમજાવીને સમજો. આ ચેપ્ટર એ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટર યુનિટ 4 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સરળતાથી આના માર્ક્સ તમે યુનિટ 3માં 4માં જશે નહીં. સ્પિયર તમારું કમ્પ્લીટ હશે તો તમારું એક પણ માર્ક્સ એ જશે નહીં. અને એના શોર્ટ ક્વેશ્ચન બનાવો તો પણ ઘણા બની શકે છે, બરાબર છે. આ આપણને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે સ્પિયરનું. તો આ સિમ્પલી ફટાફટ થઈ જાય હોમવર્ક કરવું હોય તો. અથવા તો આપણે બે ફોર્મ્યુલા છે કે એક સ્પિયરનું ઇક્વેશન આપેલું હોય, એક સર્કલનું આપેલું હોય, એક પ્લેનનું આપેલું હોય, તો વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ સ્પિયર. તો આઈ નો એસ પ્લસ લેમ્બડા યુ ઇક્વલ ટુ 0. ઓકે, વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ જનરલ ફોર્મ ઓફ સ્પિયર. તો આપણે જાણીએ છીએ x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ઇક્વલ ટુ 0. વોટ ઇઝ ધ રેડિયસ ઓફ ધ સર્કલ. તો r ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ સ્ક્વેર રૂટમાં u² + v² + w² - d. એન્ડ વોટ ઇઝ ધ સેન્ટર. તો -u - v - w. આ રીતે આપણે એના શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો આનાથી આપણે ધ્યાન રાખીશું. એન્ડ હવે આના રિલેટેડ હજી 1-2 એક્ઝામ્પલ નેક્સ્ટ જોઈ અને નવા પોઈન્ટ ઉપર આપણે જઈશું. ઓકે, સ્પિયરના જે એક્ઝામ્પલ અહીંયા આગળ બુક્સ તમારી પાસે લાવી દેજો. એન્ડ જો એક્ઝામ્પલ મેં અહીંયા છોડેલા છે એ તમારે જાતે ટ્રાય કરજો, ગણજો. સિમ્પલ છે, ગણાઈ જશે. ઓકે.